જયેશભાઈ રાદડિયા સાહેબને વિનંતી કરીશ હૃદયના પ્રેરક ઉદ્ગાર અને સ્વાગત અભિવાદન માટે. भारत माता की, भारत माता की जय जय श्री राम. જામકંડોળાને આંગણે આજની વિજય સંકલ્પ સભા અને આજની આ સભાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના પનોતા પુત્ર, આપણું સૌનું ગૌરવ, ભારત સરકારના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી કે જેમના નેતૃત્વની અંદર માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના સાથે અનેકવિધ નિર્ણયો ભારત દેશના હિત માટે લીધા છે એવા આપણા સૌના વડીલ, સૌના રાહબર અને લાખો કાર્યકર્તાઓનું જેમણે ઘડતર કર્યું છે એવા આજના સમારંભના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, એવા જ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પોરબંદર લોકસભાના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, દેશના આરોગ્ય મંત્રી અને જેમના કાર્યકાળ દરમિયાન કોરોના જેવી મહામારીની અંદર સમગ્ર દેશની અંદર જેમણે સફળ નેતૃત્વ કર્યું છે એવા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ ઉપસ્થિત આપણા સાંસદ આદરણીય રમેશભાઈ ધડુક, એવા જ ઉપસ્થિત મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સૌ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો અને મોટી સંખ્યાની અંદર પધારેલા આપ સૌ ભાઈઓ તથા બહેનો, જામકંડોળાની ભૂમિ ઉપર દેશના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી જ્યારે જામકંડોળાને આંગણે પધાર્યા છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને ભારતીય જનતા પાર્ટીને આપ સૌ વતી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું જામકંડોળાની ભૂમિ ઉપર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે દેશના ગૃહમંત્રી કે જેમના નેતૃત્વની અંદર અનેકવિધ નિર્ણયો, 370ની કલમ હોય, રામ મંદિરની વાત હોય કે નરેન્દ્રભાઈ મોદીજીના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેકવિધ નિર્ણયો આ દેશ હિત માટે લીધા છે એવા ગૃહમંત્રી જ્યારે આપણા આંગણે આપણા મહેમાન બન્યા ત્યારે પુનઃ એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે સાથે આ દેશની અંદર સહકારિતા વિભાગ અલગ કરી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બન્યા બાદ અનેકવિધ સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટેના એમના નેતૃત્વમાં નિર્ણય લીધા છે. લાખો ખેડૂત સભાસદો વતી પણ માન્ય અમિતભાઈ શાહ સાહેબનું હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું. આજની આ વિજય સંકલ્પ સભાની અંદર મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણા પોરબંદર લોકસભાના આપણા ઉમેદવાર, અને હું કહું છું કે પોરબંદરની ભૂમિ ગૌરવવંતી ભૂમિ છે કે મનસુખભાઈ માંડવિયા આપણને આપણા લોકસભાના ઉમેદવાર તરીકે આપણને મળ્યા છે. આવનારા દિવસોની અંદર 7મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે આખી પોરબંદર લોકસભાની અંદર અમે એક એક કાર્યકર્તાઓ કહેતા આવી છીએ કે 26 સીટ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જીતવાના છીએ, પણ પ્રથમ 3 નંબરની લીડની અંદર આપણા મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભા લીડ આપે એવા સૌ સાથે મળીને આપણે પ્રયત્નો કરીએ અને 7મી તારીખે એક એક કાર્યકર્તાઓ એક એક બૂથ સુધી ભારતીય જનતા પાર્ટીને સહકાર આપીને ફરી એક વખત ત્રીજી વાર દેશમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને, અમિતભાઈ શાહ એમના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં આપણો દેશ હજી પણ આગળ વધે એવી નમ્ર વિનંતી સાથે ફરીથી માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આપ સૌ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ રાદડિયા સાહેબ. આવો, જેઓની ગરિમામય અને પ્રેરક ઉપસ્થિતિ છે એમના વિશિષ્ટ સન્માન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દ્વારા મળેલ અલગ અલગ યોજનાનો લાભ જન જન સુધી પહોંચ્યો છે. આ યોજના આશા,
અને ખુશીની અભિવ્યક્તિ છે, જેમના થકી અનેક પરિવારના જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે અને એ પરિવાર પોતાના અંતરનો આનંદ આભારના સ્વરૂપે, સ્મૃતિચિહ્નના સ્વરૂપે માન્ય ગૃહમંત્રીશ્રીને અર્પણ કરી અને સન્માન કરવા ઈચ્છે છે. પીએમ આવાસ યોજનાના લાભાર્થી મનોજભાઈ પરસોત્તમભાઈ સોલંકીને વિનંતી કરીશ, આપ પધારશો અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને આપ સુંદર મજાના આભાર સ્મૃતિચિહ્ન અર્પણ કરી એમને હૃદયથી સન્માનિત કરશો. જોરદાર તાલીઓના નાદથી સુંદર મજાના આ વિશિષ્ટ સન્માનને વધાવી રહ્યા છીએ એવા જ હાયર એજ્યુકેશન સ્કોલરશીપના લાભાર્થી કૃષ્ણાબેન યોગેશભાઈ પટેલને વિનંતી કરીશ, આપ પણ પધારશો અને સુંદર મજાનું આભાર સ્મૃતિચિહ્ન સાહેબને અર્પણ કરી અને સન્માનિત કરશો. એવા જ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી જેઠાભાઈ લીંબાભાઈ વેકરિયાને વિનંતી કરીશ, આપ પણ પધારશો. એવા જ ઉજ્જવલા યોજનાના લાભાર્થી રીનાબેન રમેશભાઈ ચુડાસમાને વિનંતી કરીશ, આપ પણ પધારી સુંદર મજાના આભાર સ્મૃતિચિહ્ન અર્પણ કરશો. જોરદાર તાળીઓના ગુંજથી આ વિશિષ્ટ સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. આવો વિશિષ્ટ સન્માન માટે વિનંતી કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી જેતપુર તથા જામકંડોરણા વિધાનસભાના જયેશભાઈ રાદડિયા સાહેબને માનનીય અમિતભાઈ શાહ સાહેબનું પાઘડી અને મોમેન્ટોના માધ્યમથી આ કાઠિયાવાડની ધરા પર હૃદયથી સ્વાગત અભિવાદન કરશે. જોરદાર તાળીઓના નાદથી આ ધન્ય ધરા સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરા પર સાહેબનું પાઘડીથી અને વિશિષ્ટ મોમેન્ટોના માધ્યમથી સન્માન થઈ રહ્યું છે. સાહેબનું વિશિષ્ટ સન્માન કરવા માટે વિનંતી કરીશ સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક, મંચ પર બિરાજમાન તમામ ધારાસભ્યશ્રી, પેટા ચૂંટણીના ધારાસભ્યના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી તથા અર્જુનભાઈ મોઢવાડિયાને આપ પધારશો અને મોમેન્ટોના માધ્યમથી અને સુંદર મજાના હારના માધ્યમથી સાહેબનું અંતરની લાગણીથી સ્વાગત અભિવાદન કરશો. જોરદાર તાળીઓના નાદથી સુંદર મજાના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. ભારત માતા કી. સાહેબના વિશિષ્ટ સન્માન માટે વિનંતી કરી રહ્યો છું ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ, કિરીટભાઈ પટેલ જુનાગઢ, રમેશભાઈ ઓડેદરા પોરબંદર તથા જિલ્લાના ભારતીય જનતાના પ્રભારીઓ ધવલભાઈ દવે, પ્રદીપભાઈ ખીમાણી તથા દિલીપભાઈ પટેલને આ પધારશો અને સાહેબનું અંતરની લાગણીથી સન્માન અભિવાદન કરશો. સુંદર મજાના મોમેન્ટોના માધ્યમથી સાહેબનું વિશિષ્ટ સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના નાદથી ભારતની આન બાન અને શાન ગુજરાતના સપૂત એવા અમિતભાઈ શાહ સાહેબના સન્માનને અંતરની લાગણીથી વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આવો એવા જ ભારત એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને વિનંતી કરીશ કે તેઓ સુંદર મજાની પાઘડીથી સાહેબનું સન્માન કરશે. અને આવો હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરીએ પહેલા સુંદર મજાના જેમના દીર્ઘ દ્રષ્ટિના માધ્યમથી મનસુખભાઈ માંડવિયા સાહેબને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી રહ્યા છીએ. ભારત માતા કી, ભારત માતા કી. જરા જોરથી આપણો અવાજ અહીંથી ગાંધીનગર અને દિલ્હી સુધી સંભળાય એ રીતે આપણે જયનાદ કરીશું. વંદે વંદે. ધન્યવાદ. આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, દેશના સહકારિતા અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, મંચ પર બિરાજમાન તમામ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિઓ,
વરિષ્ઠ આગેવાનો, ઉપસ્થિત વડીલો, યુવાનો, પત્રકાર મિત્રો, દોસ્તો, 11 લોકસભા ક્ષેત્રની અંદર છેલ્લા 1 મહિનાથી હું પ્રવાસ કરી રહ્યો છું. જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મેં જોયો. જનતાની શ્રદ્ધા નરેન્દ્ર મોદીજી પ્રત્યે મેં જોઈ. વિશાળ સંખ્યાની અંદર જ્યાં જઈએ છીએ ત્યાં જનતા ઉમટી પડે છે. મારા પ્રવાસ દરમિયાન ગામડાની અંદર અમે પાદર ઉતરી જઈએ, દીકરીઓ કુમકુમ તિલકથી અમારું સ્વાગત કરે. ગામની અંદર લાભાર્થીઓ અમારું અભિવાદન કરે. મને ખુશી એ વાતની છે કે આજે પણ આપણા અમિતભાઈ આવ્યા ત્યારે રસ્તાની અંદર લગભગ 500 જેટલા ભારત સરકારની યોજનાઓના લાભાર્થીઓએ આપણા અમિતભાઈનું અભિવાદન કર્યું. અને અહીંયા સ્વાગત પણ ભારત સરકારની યોજનાના લાભાર્થીઓએ કર્યું. એમના જીવનની અંદર જે બદલાવ થયો છે, ગામડાની અંદર જે બદલાવ થયો છે, કિસાનોના જીવનમાં જે બદલાવ થયો છે, એ અમે પ્રવાસ દરમિયાન જોઈ શકીએ છીએ. શહેર અને ગામડા વચ્ચેના ભેદ મિટાવનાર આ દેશમાં કોઈ નેતા હોય દોસ્તો, એનું નામ નરેન્દ્ર મોદી છે. ગરીબ અને અમીર વચ્ચેના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર કોઈ ભેદ મિટાવનાર નેતા હોય, એ નેતાનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. દોસ્તો, પહેલા સમય હતો ગામડાની અંદર વ્યવસ્થા હોય, ગામડાની અંદર પાકા રસ્તા હોય, ગામડાની અંદર 24 કલાક વીજળી મળતી હોય, ગામડાની અંદર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હોય. અત્યારે જે સુવિધા શહેરની અંદર ઉપલબ્ધ છે એ તમામ સુવિધા ગામડાની અંદર ઉપલબ્ધ છે. અને બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે, એ અમીરને ત્યાં પણ આવે, ગરીબને ત્યાં પણ આવે. કોઈ અમીરને ત્યાં બીમારી આવે ને, એના ગજવામાં પૈસા હોય, 4 વ્હીલ ગાડી હોય, એ હોસ્પિટલ પહોંચવું જોઈએ. પરંતુ કોઈ ગામના ગરીબ વ્યક્તિને ત્યાં મોટી બીમારી આવી ગઈ હોય તો આપણે કહેતા હોઈએ એમનું ઘર ધોવાઈ ગયું છે. મોદીજીના પ્રયાસોથી અત્યારે કોઈનું ઘર ધોવાઈ જતું નથી. 10 લાખ રૂપિયા સુધીની મુફ્ત ઇલાજની ગેરંટી કોઈ આપનાર નેતા હોય દોસ્તો, એ નરેન્દ્ર મોદી છે. આ ચૂંટણી એ મોદીજીને ફરીને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. ત્યારે આપને સૌને આહવાન કરવા માટે આપણા ગૃહમંત્રી, આપણું ગુજરાતનું ગૌરવ એવા આદરણીય અમિતભાઈ જ્યારે આવ્યા છે, ત્યારે હું આપની વચ્ચે વધારે સમય નથી લેતો, પરંતુ આપણે એક જોરથી નારા સાથે અમિતભાઈને આવકારીએ. ભારત માતા કી, ભારત માતા કી. અને હવે હું આપણા અમિતભાઈને વિનંતી કરીશ, તેઓ આપણા વચ્ચે આવશે અને આપને સૌને ઉદ્બોધિત કરશે. આદરણીય અમિતભાઈ. મારી સાથે જોરથી બોલીએ, ભારત માતા કી. કેમ ભાઈ, જામકંડોરણા વાળા, પોરબંદર વાળાઓની આવાજને શું થઈ ગયું છે? નરેન્દ્રભાઈને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કે નથી બનાવવાના? 400 પાર થવાનું છે કે નહીં? તો આવી અવાજ ના ચાલે ભાઈ. બંને હાથ ઉપાડો, ઉઠાવો બંને હાથ. અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય. વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી. જય શ્રી રામ, જય જય શ્રી રામ. મંચ પર ઉપસ્થિત મારા મિત્ર અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાઈ મનસુખ માંડવિયાજી, પોરબંદર વિધાનસભાના ધારાસભાના ઉમેદવાર श्रीमान अर्जुन मोडवाड़िया जी, मनावदर ना हमारा उम्मीदवार
શ્રી અરવિંદ લડાણીજી, જેમને 5 વર્ષ સુધી સાચા સેવકની જેમ પોરબંદર મતક્ષેત્રની ચિંતા કરી, એવા આપણા સાંસદ ભાઈ રમેશભાઈ ઉભા થાઓ, જોરથી તાલી વગાડો ભાઈ રમેશભાઈ માટે. વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી, ઇફકોના ચેરમેન અને વરિષ્ઠ નેતા દિલીપભાઈ સાંગાણીજી, શ્રી અલ્પેશ ઢોલરિયાજી, ધવલ દવે, મહેન્દ્રભાઈ પાડલિયા, અમારા પ્રદેશના નેતા ભરતભાઈ બોગરા, દેવાભાઈ માલમ, કિરીટભાઈ પટેલ, રમેશભાઈ ઓડેદરા, પ્રવીણબેન રંગાણી, પ્રશાંતભાઈ કોરાટ, ગોરધનભાઈ ધામેલિયા, બાબુભાઈ બોખરિયા, અને આજ આ વિશાળ પેન્ડાલની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને રામ રામ. ભાઈ, આપણે આ ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોરો, સાનમાં સમજે એવી જનતા, સૌરાષ્ટ્રની જનતા. મને ખબર નથી પડતી મનસુખભાઈએ આવડી મોટી સભા શું કામ કરી છે, પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ, જલારામ બાપાનું સ્થાન, બિલેશ્વર મંદિર, હર્ષલ માતા મંદિર, વચરાજ દાદા, સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. ભાઈઓ और બહેનો, પોરબંદરની ભૂમિ પર સમગ્ર દેશ અને દુનિયાને જેમને નવો રસ્તો ચીંધ્યો એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. ભાઈઓ और બહેનો, હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેઉવા પટેલ સમાજમાં હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી, સહકારિતાના ક્ષેત્રમાં જેમણે નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે, ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું, એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત. વિઠ્ઠલભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સહકારિતાના મૂળિયા પાતાળ સુધી ઊંડા કરવાનું કામ કર્યું. અનેક વાર ક્ષેત્રની વાત હોય, સમાજની વાત હોય, ખેડૂતની વાત હોય, પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલભાઈએ અનેક વાર ખેડૂતોની જોડે ઉભા રહ્યા. વિઠ્ઠલભાઈના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે. ભાઈઓ और બહેનો, અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતા આજે પોરબંદર આવ્યો છું. 2 ચરણ થઈ ગયા ભાઈ. પરિણામ જાણવું છે 2 ચરણનું? પાક્કું જાણવું છે? જોરથી બોલો જરા. ક્યાંય કહેશો નહીં ને? ખાનગી રાખજો હો. બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર, નરેન્દ્રભાઈને
ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે। 14 અને 19માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે। ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે। ભાઈઓ और બહેનો, આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે। મનસુખભાઈએ હમણાં બધું ગણાયું, કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા, એ બધી વાત હું પછી કરીશ, પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે 1000 વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે। મને બતાવો ભાઈ જામકંડોરણા વાળો, આ કાશ્મીર આપણું છે કે નહીં? અરે જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાઓને કાશ્મીર જોડે શું લેવા દેવા? અરે ખડગે સાહેબ, ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા। મારા જામકંડોરણાનો એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે। ભાઈઓ, જીવ આપવા। મને બતાવો પોરબંદર વાળો, धारा 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી। કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું। નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા। નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડ્યું। જ્યારે હું 370મી કલમ હટાવવાનું બિલ લઈ ઊભો થયો, એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો। રાહુલ બાબાએ કહ્યું કે 370મી કલમ ના હટાવતા। મેં પૂછ્યું કેમ ભાઈ? તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે। અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, 5 વર્ષ આ નરેન્દ્ર મોદી સરકાર છે। લોહીની નદીઓ છોડો, કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી, પથ્થર ચલાવવાની હિંમત। નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે। ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા। રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા કે નહીં? બોમ્બ ના ધડાકા ભાઈ કોણ? જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો
કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કોંગ્રેસની સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 10 જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી. ભાઈઓ ને બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ, નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ. કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી દેશના અર્થતંત્રને 11મા નંબર પર છોડીને ગઈ હતી. નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને હું તમને ગેરંટી આપવા આવ્યો છું, મોદી સાહેબની ગેરંટી છે, પોરબંદર વાળાઓ ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો, આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે મિત્રો, ત્રીજા નંબરની. નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ. મને કહો ભાઈ બધા બહેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? જોરથી બોલો જરા, બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? 70 વર્ષથી વોટ બેંકની લાલચમાં આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાઈ રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા. નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા, 5 જ વર્ષમાં કેસ પણ જીત્યો, ભૂમિપૂજને કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી દીધી. 500 વર્ષથી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેન્ટની અંદર અસ્થાયી જગ્યાએ પડે. નરેન્દ્રભાઈએ 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું ભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું. અને ખાલી એ નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર ઔરંગઝેબે તોડેલો ફરીવાર બનાવ્યો. મહાકાલ કોરિડોર, બદ્રીધામ, કેદારધામ પુનર્જીવિત કર્યા. અને આપણા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ, સોનાનું બનાવવાની. નરેન્દ્રભાઈએ આપણા સંસ્કૃતિના ધામોને ગૌરવ બક્ષવાનું કામ કર્યું. અને વોટ બેંકની ચિંતા કર્યા વગર કઠોર નિર્ણયો કર્યા. 25 કરોડથી વધારે ગરીબોના જીવનમાં 5 કિલો અનાજ, દરેક ઘરમાં શૌચાલય, દરેકને પોતાનું ઘર, ઉજ્જવલાના ગેસનું કનેક્શન, દરેક ઘરે નલથી જલ અને 5 લાખ સુધીનો બધો જ ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. ભાઈઓ બહેનો, હું સૌરાષ્ટ્રની જનતાને યાદ કરવા માંગુ છું. 80ના દશકમાં, 80ના દશકામાં સૌરાષ્ટ્રના જળ સંકટથી આપણે સૌ પરિચિત છીએ. રાજકોટ જેવા શહેરમાં ગાંધીનગરથી ટ્રેન ભરીને પાણી લાવવું પડતું હતું. ઘરના ચકલીઓને 3-3 ફૂટ નીચે લઈ જઈ પાણી કાઢવું પડતું હતું. એ જળ સંકટમાં સૌરાષ્ટ્રને કોંગ્રેસ પાર્ટીએ નાખેલું. ટેન્કર રાજ ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના બી પાણી પહોંચાડ્યા, મહીના બી પાણી પહોંચાડ્યા, સૌની યોજના કરી. ખેતરમાં તો પાણી પહોંચ્યા, પીવાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. અર્જુનભાઈ બેઠા છે. હું ગુજરાતનો ગૃહમંત્રી બન્યો ત્યારે પોરબંદરની જેલ બંધ કરી દેવી પડી. કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી. 2001માં
નરેન્દ્રભાઈએ પોરબંદરની જેલ ચાલુ કરી. પોરબંદર શરૂ થાય ત્યાં બોર્ડ લગાવ્યું હતું, કાયદો ને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે, અહીંથી પોરબંદરની હદ ચાલુ થાય છે. એ સૌરાષ્ટ્ર જ્યાં ગુંડાગીરી, દાદાગીરી, અપહરણ, અનેક પ્રકારના કામો ચાલતા હતા, નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી, આપણો દરિયાકાંઠો મજબૂત કર્યો, સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો, ગુજરાતને સુરક્ષિત કર્યો, અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી, ઉદ્યોગ, ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. યાદ છે કે નહીં ભાઈ બધાને? 8 કલાક વીજળી મળતી હતી. નરેન્દ્રભાઈ આયા પછી જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કરી. રોડ, રસ્તા, ચેકડેમો, નહેરો, 24 કલાક વીજળી, ઉદ્યોગના કારખાના, સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. અને પોરબંદર વાળા એક મહત્વની વાત કહેવા આવ્યો છું. હું દેશમાં જ્યાં જ્યાં જઉં ભાષણ કરવા, નીચે કાર્યકર્તા ઉભા હોય, બધા કે સાહેબ અમારે એમપી ના આ વખતે મંત્રી બનાવજો, અમારા મત ક્ષેત્રનું સારું થાય. બધા જ કાર્યકર્તાઓ કહે, પણ પોરબંદર વાળાનો તો બને બનાયેલો મંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો છે. ભાઈ, આ મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે. એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ, અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન. કોંગ્રેસ હતી ત્યારે 7 એમ્સ હતી, આજે 22 એમ છે. 51,000 ડાક્ટરો બનતા હતા, આજે 1,10,000 ડાક્ટરો દરેક વર્ષે બહાર આવે છે. મિત્રો, આ પરિવર્તન નરેન્દ્રભાઈએ કર્યું. મનસુખભાઈએ જન ઔષધિ કેન્દ્ર બનાયા અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા. પહેલા 9 વર્ષમાં 80 ગણી વૃદ્ધિ જન ઔષધિ કેન્દ્રના લાભાર્થીઓને થઈ છે. 20% ભાવે બધી જીવન ઉપયોગી દવાઓ આજે નરેન્દ્રભાઈના યોજનાના લીધે મળે છે. એનું પૂરું સંચાલન આપણા મનસુખભાઈ કરી રહ્યા છે. મિત્રો, આજ હું અહીં આવ્યો છું ત્યારે ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું, 10 વર્ષ સુધી યુપીએની સરકાર હતી, સોનિયા મનમોહનની સરકાર હતી. ગુજરાતને અન્યાય કરવામાં કશું બાકી નતું રાખ્યું, કશું. અને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ ગુજરાતના નર્મદાથી માંડી બધા પ્રશ્નો હલ કર્યા. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ 10 વર્ષમાં ગુજરાતને 1,22,000 કરોડ આપ્યા હતા, ખાલી 1,22,000 કરોડ. અને નરેન્દ્રભાઈએ 5,95,000 કરોડ રૂપિયા આપણા ગુજરાતને આપવાનું કામ. અને આ કોંગ્રેસ પાર્ટીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, એમના સિવાય જાણે કોઈ નેતા જ નથી દેશ. મહાત્મા ગાંધીને ભૂલાઈ દીધા અને સરદાર સાહેબનું તો નામો નિશાન સમાપ્ત કરી નાખ્યું હતું. નરેન્દ્રભાઈએ કેવડિયા કોલોનીમાં ગગનચુંબી સરદાર સાહેબનું પૂતળું બનાવી સમગ્ર દુનિયામાં સરદાર સાહેબનું નામ અમર કરવાનું. સરદાર પટેલને દેશની જનતાના મનમાં જે એમનું સન્માન છે, એ સન્માનને અનુરૂપ સ્મારક બનાવવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ કર્યું. ભાઈઓ બહેનો, મારે લાંબી વાત નથી કરવી, હું એટલી જ વાત કરવા આવ્યો છું. હજારો વર્ષથી આપણે ભારત દુનિયામાં સૌથી મહાન હતું એ વાત સાંભળતા, અને નરેન્દ્રભાઈએ એ સંકલ્પ લીધો છે.
નરેન્દ્રભાઈએ આજે દુનિયામાં ભારતનું સન્માન વધાર્યું છે અને પૂરા દેશની સામે એક સંકલ્પ મૂક્યો છે કે 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ. પહેલા 10 વર્ષ નરેન્દ્રભાઈના આ કોંગ્રેસિયાઓએ જે ખાડો ખોદ્યો હતો એ ખાડો ભરવામાં ગયા છે. હવે આ 5 સાલ વિકસિત ભારતના ઇમારતનું પાયો નાખવાનું કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 2047માં જે વિકસિત ભારત બને એ વિકસિત ભારત નરેન્દ્રભાઈએ બનાવેલા વિકસિત ગુજરાતના મોડેલ પર બનવાનું છે. વિકસિત ગુજરાતના મોડેલ પર. હું આજે ગુજરાતમાં ચૂંટણીની પહેલી સભા અહીં પોરબંદર સંબોધું છું ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને 2 હાથ જોડી અપીલ કરવા આવ્યો છું. નરેન્દ્રભાઈએ સમગ્ર દુનિયામાં ગુજરાતના નામને ઉજ્જવળ કરવાનું કામ, ગાંધી સરદારના ગુજરાતને નરેન્દ્રભાઈએ નવી ઓળખ આપી છે. સમગ્ર વિશ્વ આજ ગુજરાતના વહીવટનો અભ્યાસ કરવા માટે અહીં આવે છે અને આપણા નરેન્દ્રભાઈ એ જ રીતે સમગ્ર દેશને આગળ લઈ જવા માંગે છે. મારી ગુજરાતના જનતાને હાથ જોડી વિનંતી છે કે બાકી બચેલી 25 સીટો પર કમળનું નિશાન ખીલાવો અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવો. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો મતલબ છે આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે ગરીબીથી મુક્તિ. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે વિશ્વની સાથે 2 હાથ કરે જુવાનિયાઓને એવું પ્લેટફોર્મ આપવાની વ્યવસ્થા. અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે મહાન ભારતની રચના કરવાનું. મને કહો ભાઈઓ બહેનો, મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનવાનો એકમાત્ર રસ્તો આ કમળના નિશાન પર બટન દબાવવાનો છે. મને કહો પોરબંદર વાળાઓ, પાછળ સુધી બધા બોલે, મનસુખભાઈને આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીતાડશો? જોરથી બોલો જરા, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? તો મારી સાથે બંને હાથ ઉઠાવો, ઉઠાવો બંને હાથ. વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજે બોલો, ભારત માતા કી વંદે વંદે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપ સૌનો આટલા ધોમ ધડકતા તડકાની અંદર, ગરમીમાં, લૂમાં અહીં આવવા માટે અને મનસુખભાઈનું સ્વાગત સમર્થન કરવા માટે હૃદયપૂર્વક ધન્યવાદ, આભાર, નમસ્કાર. જોરદાર તાળીઓના નાદથી, ફરી જોરદાર તાળીઓના ગુણથી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપનો અંતરની લાગણીથી આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય સાહેબ, રાષ્ટ્રના ઉત્તમ નવનિર્માણની યાત્રામાં આપનું કર્મઠ નેતૃત્વ, બહુઆયામી માર્ગદર્શન હરમેશ માટે સાંપડતું આવ્યું છે. એવા ફરી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપનો